તો કેમ છો વ્યુઅર્સ? આજે કૃષ્ણ પરમાત્મા યદુવંશી કાનુડા કાળિયા ઠાકર બ્રહ્મેશ્વર શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે રાજવતીના જય શ્રી કૃષ્ણ. આજે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે અમારા નવસારીમાં એક રેલી નીકળે છે. નવસારીની ભાષામાં એને રેલી કહેવાય છે, પણ સાદી ભાષામાં કહું તો કૃષ્ણ જન્મોત્સવની આનંદ યાત્રા. અને આનંદ યાત્રામાં બહુ જ બધી ધમાલ થાય છે. નાચવું, ગાવું, મટકી ફોડવી અને સાથે બહુ જ બધું એન્જોય. તો આજના બ્લોગમાં આપણે આખી રેલી કવર કરવાના છીએ, તો બ્લોગ છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. રેલીમાં જવા હાટું નીકળી ગયા ઘરેથી ને વાતાવરણ મસ્ત વરસાદ જેવું થઈ ગયું છે. તો જોઈ રેલીની ફર્સ્ટ મટકી છે, જે હમણાં રેલી અહીંથી આવશે અને પછી જે ગોવિંદા ગ્રુપ કહેવાય એ ફોડશે આને અને મજા આવશે. ફાઇનલી રેલી આવી ગઈ છે અહીંયા. આપણું ગોવિંદા ગ્રુપ ફર્સ્ટ મટકી ફોડવા હાટું અહીંયા તૈયાર થઈ ગયું છે. પહેલી મટકી ફોડીને આપણે રેલી નીકળી ગઈ હતી સાંઢકુવા એરિયા બાજુ જવા માટે, અને બસ સાંઢકુવા એરિયા બાજુ પહોંચવાની તૈયારી. સાંઢકુવા એરિયા પાસે પહોંચીને અહીંયા બધાને ધજાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મસ્ત કાનુડાનું એક ચિત્ર હતું અને બાજુમાં લખ્યું હતું જય શ્રી શ્યામ. એક વાત તો છે, આપણી ગુજરાત પોલીસ ગ્રેટ છે. રેલી આપણી છે ને ચાલુ વરસાદે ખડે પગે ઊભા છે વ્યવસ્થા જાળવવા માટે. તો એક થેન્ક યુ ગુજરાત પોલીસને પણ. પછી હું અહીંયા સાઈડમાં ઊભો રહી ગયો હતો રેલીની લેન્થ બતાડવા માટે, રેલીની લેન્થ કવર કરવા હતું. અને વિડીયો 4Xમાં છે તો વિડીયો આટલો લાંબો છે, એટલે તમે અંદાજો લગાડી શકો છો કે કેટલા માણસો છે અને કેટલી લાંબી રેલી છે. રેલીની લેન્થ તો કવર કરી લીધી હતી, પણ હું પાછળ રહી ગયો હતો, એટલે હું ફટાફટ જતો હતો મારા ફ્રેન્ડ્સ પાસે જે રેલીની સ્ટાર્ટિંગમાં ઊભા હતા. ને પછી આપણે પહોંચી ગયા હતા નવસારીના ટાવર પાસે જે મટકી બાંધી હતી અહીંયા. અહીંયા આ કાનુડાએ 2-3 વાર ટ્રાય કરી માથેથી ફોડવાની, પણ નો મેળ પડી, એટલે છેલ્લે નારિયેળી મટકી ફોડી. જન્માષ્ટમી હોય, આવું સેલિબ્રેશન હોય ને ઉપરથી વરસાદ, આને કહેવાય સાચી ભાષામાં ઇસકી બહેન કી મજે મજે. બાકી સોંગમાં જે એ તો ખાલી કહેવા પૂરતું હોય. આ મંદિર પાસે લગભગ બહુ લાંબુ હોલ્ડ રાખે છે રેલી,
અને અહીંયા બધા બહુ વધારે પડતા નાચે છે. અહીંયા ઉપર મંદિરેથી પાણી નાખે છે યાત્રીઓ ઉપર, અને ઉપર આપણો તિરંગો લહેરાઈ જાય, એટલે આ જોઈને વધારે પડતી જ મજા આવી જાય છે. તો આ મંદિર પાસેની જે મટકી છે એ લગભગ પહેલી વારમાં ફૂટતી જ નથી, કારણ કે ઉપરથી પાણી નાખવામાં આવે છે, દોરી ખેંચે છે. એઝ યુઝ્યુઅલ પહેલી વારમાં મેળ નથી પડતો, પણ આપણું ગોવિંદા ગ્રુપ પાછું તૈયાર થઈ જાય છે બીજી વાર મટકી ફોડવા હતું. દર વર્ષે નવસારી સયાજી લાઇબ્રેરી પાસેની જે મટકી છે એ માટે આખી રેલી આવે છે. તો આજુબાજુના જે પરમેટવાળા છે એમની ઉપર પાણી નાખીને સેલિબ્રેશન કરે છે, એટલે પાણી વરસાવે છે, અને અત્યારે બીજી ભાષામાં કહીએ તો પ્રેમ વરસાવે છે એવું કહી શકાય. હમણાં એક એમ્બ્યુલન્સ આટલું જગ્યા કરે છે, ખબર નહીં કાંઈક ઘટના ઘટી હશે. ગોવિંદા ગ્રુપ મટકી ફોડવા જાય ને તો બે બાજુ દોરી ખેંચીને મટકી વધારે ઉપર લે, જેનાથી ઇઝીલી એ મટકી ન ફોડી શકે. આની પોતાની અલગ મજા આવે. આ વખતે ઠીકે ઠીકે મટકી ફોડવાની ટ્રાય કરી અને ફૂટી. આ મટકીમાં મટકી ફોડે જેવી વ્યવસ્થિત રેકોર્ડ નહોતું થયું. નગરપાલિકાની મટકી ફૂટ્યા પછી હું રેલીથી થોડોક આગળ આવી ગયો હતો, અને આપણી રેલી જ્યાંથી ચાલુ કર્યું હતું અહીંયા પાછી પોગી ગઈ હતી, આખું સર્કલ પૂરું કર્યું. સેલિબ્રેશન જન્માષ્ટમીનું હોય કે ગણેશ ચતુર્થીનું, પણ ગુજરાતીઓને ગરબા વગર તો હાલે જ નહીં. ગરબા વગર બધું અધૂરું છે. તો આ હતી આપણી નવસારીની રેલી. આ તો આનંદ યાત્રા કાં તો શોભાયાત્રા તમે ગમે એ કહી શકો છો. તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો,
અને બહુ જ જલ્દી મળીએ આવતા વિડીયોમાં. બાય.